વિચાર અને ભાવના વચ્ચેનું સંતુલન. આજે જેટલી ગુણવત્તાવાળી માહિતી મળી રહી છે, એટલી જ જરૂર છે વિચાર શક્તિ સાથે ભાવનાનું સ્થાન. જ્યારે માનવ મનથી વિચારે અને હૃદયથી અનુભવ કરે ત્યારે તે વિવેકશીલ બને છે. વિચાર કરે પણ ઘમંડ નથી કરતો, લાગણી વ્યક્ત કરે છે પણ અંધભાવ નથી નહીં. શૈક્ષણિક જીવનમાં આના ઉપકાર. જો મન સાથે હૃદય પણ જોડાય તો માનવ સંવેદનશીલ નાગરિક, મિત્રવત માણસ અને દેશપ્રેમી યુવાન બની શકે છે. શિક્ષણનું સાચું પરિણામ ત્યારે મળે છે જ્યારે તે માનવને મૌલિક વિચારો સાથે ભાવનાત્મક સમજણ પણ આપે છે. પ્રાર્થીએ, પ્રભુ, મારા મન અને હૃદયને તમારી ઈચ્છામાં જોડો. મને એવા જીવનની કૃપા આપો કે મારા વિચાર અને લાગણીઓ તમારા પ્રેમમાં એકરૂપ બની શકે. આમીન.